નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે દેશના આર્થિક રેપો રેટ વિશે અને દેશના જુદા જુદા એજન્સી દ્વારા કરવામાં આવેલા રેપો રેટમાં વધારો ઘટાડો થવાની શક્યતા તે દર્શાવે છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો જોતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આગળ વધુ શેર કરજો, જેથી આવી ગમતી માહિતી વધુ વ્યક્તિ સુધી પહોંચે. તો ચલો વિડીયો શરૂ કરીએ છીએ. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જો ભારતીય ક્રૂડ બાસ્કેટની સરેરાશ કિંમત પ્રતિ બેરલે $120ની આસપાસ રહે છે, તો દેશનો આર્થિક વૃદ્ધિ દર ઘટીને આશરે 6% સુધી આવી શકે છે. સાથે રિટેલરમાં મોંઘવારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લક્ષ્યને પાર કરીને લગભગ 6% સુધી પહોંચી શકે તેમ છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે EY ભારતના મુખ્ય નીતિ સલાહકાર DK શ્રીવાસ્તવે જણાવ્યું છે કે નીતિ હસ્તક્ષેપ માટે અવકાશ મર્યાદિત હોવા છતાં નીતિ નિર્માતાઓએ રેપો રેટમાં ફેરફાર અંગે વિચારણા કરવી જોઈએ. પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત રહે તો ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતોમાં વધુ સારો વધારો થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ક્રૂડ સપ્લાયના સ્ત્રોતોમાં વિવિધતા લાવવા પર ભાર મૂકવો જરૂરી બને છે. રાજકોષીય ખાત પર નકારાત્મક અસર ઘટાડવા માટે ક્રૂડના ભાવમાં વધારાનો ભાવ રિટેલર પર મૂકવો વધુ યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે. યુએસના એગ્રીમેન્ટ ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેટરના શોર્ટ ટર્મ એનર્જી આઉટલુક મુજબ ક્રૂડ તેલની કિંમતો પ્રતિ બેરલે $81થી વધીને 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં $115 સુધી પહોંચી શકે તેમ છે. દેશના આર્થિક વિકાસ વૃદ્ધિ દર માટે અંદાજો જુદા જુદા છે. જ્યાં EY એ 6.5%નો અંદાજ વ્યક્ત કર્યો છે, ત્યારે એશિયાના ડેવલપમેન્ટ બેંક એ 6.9% અને વર્લ્ડ બેંકે 6.6% વૃદ્ધિ દરનો અંદાજ રજૂ કર્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલુ તબદીલીને ટૂંકા ગાળામાં નહીં પરંતુ લાંબા ગાળાના સમય સુધી ચાલવાની શક્યતા દેખાઈ રહી છે. ભલે તણાવ ઘટાડો થયો છતાં વૈશ્વિક સ્તરે ક્રૂડ સપ્લાય ફરીથી સ્થિર થવામાં ઘણો બધો સમય લાગી શકે તેમ છે. તો આજના વિડીયોમાં બસ એટલું જ. જો તમે વિડીયોમાં કેવો લાગ્યો છે, તો જો સારો લાગ્યો હોય અને ઉપયોગી માહિતી લાગી હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો. તમને આમાં શું જાણવા મળ્યું તેના વિશે પણ જરૂરથી કોમેન્ટ કરજો. નમસ્તે.